આને ભગવતી મોગલ માનું રૌદ્ર સ્વરૂપ છે અને અત્યારે દેશને સૌથી વધારે જરૂર પડી છે જેવા હાલતમાંથી આખો દેશ નીકળી રહ્યો છે કે પરાંબાના હાથમાં અને જાણે એ જ કદાચ મને તેમ લાગે છે કે ચેતના હોય કે આપણી બે ગુજરાતની, એક ગુજરાતની દીકરી અને બીજી વ્યોમિકા અને સોફિયા, એને ભાવ જગતથી ભલા માણસ એંધાણ કર્યું હોય એટલે એ મિસાઇલ ઘા કરીને આવી ગઈ. એક તાલી તો બનતી હા બંને દીકરીઓ માટે. આ સમય દેશભક્તિનો એક આખો એવો વાતાવરણ આવ્યું. સુદર્શન ચક્ર ભારતનું છે એટલે આ હરામખોરોએ કેટલા ઘા કર્યા, એક પણ ભારતની સીમાને અડી ન શક્યા. પણ મને એવું એક કલાકાર તરીકે, એક બ્રાહ્મણ તરીકે એમ લાગે કે આપણી એર ડિફેન્સ સિસ્ટમ, એનું નામ મને તમને નથી આવડતું, મુબારક, પણ એના કરતાં આપણી આ ભગવતીની ડિફેન્સ સિસ્ટમ છે ને એ વધારે તાકાતવાળી છે કે જે મને તમારી ઉપર ગોળા આવતા હોય તો અટકાવી શકે એટલા. હજી ક્યાંક ને ક્યાંક પૂજ્ય બાપુ જેવા કંઈ કેટલાય સાધુ સંતો ગિરનારની ગુફામાં, હિમાલયની કંદરામાં હાથમાં માળા ફેરવે છે. એટલે કોરોનામાં અમેરિકા કહેતું હતું મરી જાઉં, બ્રાઝિલ કહેતું હતું મરી જાઉં, ઇટાલી કહેતું હતું મરી જાઉં, તો આપણી બાયુએ અથાણા કર્યા. એમ થોડા કઈ મરવાના હોય? અથાણા તો વરદી પછી ખાવા ને, એમ મરાય નહીં કઈ. આપણા બૈરાઓને ભરોસો હતો. તો ભારત દેશ ભરોસાનો દેશ છે. અને પાકિસ્તાન વારે ઘડી અમરીશભાઈ કીધા કરે છે કે અમારે કાશ્મીર જોઈ છે. એને ખબર છે કે અહીં કોઈ ભગુડાથી બસમાં બેઠું હોય તો મહુવા સુધીમાં સીટ નથી આપતો. BRTS-માં બેઠા હોય કાં તો એસટીમાં બેઠા હોય, ફૂલ એમાં કાંઈ અમે જગ્યા રૂમાલ રાખી દીધો એટલે પતી ગયો, એના બાપુજીની બસ થઈ ગઈ. રૂમાલ પડ્યો હે ભાઈ, અહીં મારો રૂમાલ નથી જોતો તું, માથા કોઈ સીટ નથી આપતું ઈ દેશમાં. અને આપણે કેટલા વર્ષોથી ગાઈ છીએ, કીર્તિદાનભાઈથી લઈને બધા જ ગાયકો ગાતા આવે છે કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને નો ગાય ને મારા હમ છે, પાવાગઢ વાળી મને દર્શન દે. જો આ નહીં તો મારી પાવલી પાછી દે. આ પેલી બે લીટીમાં માતાજીની ભક્તિ છે, પણ આ જે છેલ્લી બે લાઈન આવી ને કે નહીં તો મારી પાવલી પાછી દે, ગુજરાતી પ્રજા માતાજીને કહી દે કે માતાજી દર્શન ન આપો તો પાવલી પાછી દેવી પડે. આ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસેથી પાકિસ્તાનને કાશ્મીર જોઈ છે. રામ ભજો નો ભેગું થાય. પાકિસ્તાનને કદાચ ખબર નથી કે એના દેશમાં આખા વર્ષમાં જેટલું તેલ ખાવામાં નથી આવતું ને એથી વધારે તેલ તો અહીંયા હનુમાનજી ઉપર ચડાવવામાં આવે છે. ભલા આ ઈ દેશ છે કે દુનિયાના નકશાએ જ્યારે સોનું જોયું નહોતું તેથી દ્વારકાધીશે ભલામણા હોનાની નગરી બનાવી. ત્યાં ઈ ધરતીના આપણે વારસદાર છે. પાકિસ્તાનનું ટોટલ બજેટ છે ને એટલા તો આપણે અહીંયા કુંભમાં વાપરી નાખ્યું. એનું ટોટલ બજેટ છે, એને ખબર જ નથી બિચારાઓને. મારે તો એને કોઈક મળે ને તો કેવું છે કે ભાઈ તારા દેશમાં જેટલા ટોટલ મકાન છે ને એટલા તો ભારતમાં સુલભ શૌચાલય છે. ખરેખર એની જેટલી આર્મી છે એટલા તો તલાટીના ફોર્મ ભરાય છે. તલાટીના ફોર્મ ભરાય જેટલી એની ટોટલ સેના છે. એટલે કહું છું કે આ ઈ દેશ છે. અને હું આમ પાકિસ્તાન ઉપર કવિતા મહેશ બાબુ નથી કરી. મેં અત્યાર સુધીમાં મેં કેટલાય વિષયો ઉપર કવિતા કરી. પાકિસ્તાન ઉપર કારણ કે હું શાશ્વત વિષય હોય ને એની ઉપર કવિતા કરું છું. પાકિસ્તાન 1947 પહેલા નહોતું અને કદાચ 2-5 વર્ષ પછી નોય હોય એટલે શાશ્વત. પણ આ દેશ માં મોગલ છે, રૌદ્ર સ્વરૂપા છે, અહીંયા ભગવતી બેઠી છે. તો આ દેશના જવાનોને સંબોધીને એક કવિતા મારે માના ચરણમાં મૂકી છે. તમારી બધાની હા હોય તો ભાઈ હલો. ભારત માતા કી. આ દેશની 13 લાખની આપણી જે BSF ને આર્મીની સેના છે એને સંબોધીને ભગવતી પરાંબા આ શક્તિ, એને શક્તિ આપે એવી, એને તાકાત આપે કે એને ઘા કરેલી એકેય બંદૂકની ગોળી કે એને ઘા કરેલો કોઈ મિસાઇલનો ગોળો પાછો ન આવે. એવી પહેલી વખત હું માગલમાના ચરણોમાં આવ્યો છું ત્યારે એક કવિતા એના ચરણોમાં મારે મૂકવી છે કે ચલો જવાનો બહત હુઆ અબ ખતમ કરો બારૂદો કો. ચલો જવાનો, ભારતના જવાનોને સંબોધીને મોગલમાના ચરણમાં પૂરી શ્રદ્ધા સાથે આ કવિતા મૂકું છું. ચલો જવાનો બહત હુઆ અબ ખતમ કરો બારૂદો કો, બારૂદો કે સાથ મસૂદો હાફિઝો દાऊदो को. चलो जवानों बहुत हुआ, चलो जवानों बहुत हुआ, अब खत्म करो बारूदों को, बारूदों के साथ मसूदो हाफिजो दाऊदो को. भारत का अब कोई जवान तिरंगा में न लेटेगा. આ વાત સાથે તમે સહમત હોય તો તમારી તાલીનો આશીર્વાદ જોઈએ છે. ભગવતી મોગલ પાસે માગું છું. બ્રાહ્મણ છું, માગવાનો ઐશ્વર્ય અધિકાર છે મારી પાસે. 18 વર્ણ પાસે માગી શકું, પણ બ્રાહ્મણ એના માટે માગે ને ત્યારે એ સ્વાર્થી કહેવાય. એ રાષ્ટ્રના કલ્યાણ માટે માગે છે.
हे भगवती, हे पराम्बा, भारत का अब कोई जवान तिरंगा में न लेटेगा, अब तो गद्दारों को बारी बारी दोजक भेजेगा। हमने बरसों गीत अमन के चीख चीख कर गाए हैं, लेकिन कमबख्तों ने हमको खूं के अश्क रुलाए हैं। अरे छुप छुप कर चूहों की माफक बार बार क्यों वार करो, अरे भारत माँ के शेर है हम, शेरों की तरह ललकार करो। फरवा गया था એને તમે ધર્મ પૂછો છો, મારા બીએસએફ ના આર્મી ના જવાન ને ધર્મ પૂછ્યો હોત ને તો તમારો ધર્મ ભૂલવાડી દેત। ધર્મ કોને પૂછાય? ધર્મ એ મારા કે તમારા હાથની વાત નથી। બ્રિજરાજભાઈને જે ધર્મ મળ્યો, કીર્તિને જે ધર્મ મળ્યો, માયાભાઈને જે ધર્મ મળ્યો એ તો પરંપરાગત મળ્યો હોય ભાઈ, એમાં હું કે તમે કાંઈ ન કરી શકીએ। અને જે ફરવા ગયા હોય એને આ સલાહ પૂછે ને મારે ત્યારે એમ થાય કે છુપ છુપ કર ચૂહોं की माफक बार बार क्यों वार करो, भारत माँ के शेर है हम, शेरों की तरह ललकार करो। और सुन ले दुश्मन, આ શેર માગલ ધામના ચરણમાંથી જેટલાને ગળે ઉતરે અને સમજાય તો તમારો આશીર્વાદ કે સુન લે દુશ્મન तेरे देश में जितनों की आबादी है, सुन ले दुश्मन तेरे देश में जितनों की आबादी है, अरे उससे ज्यादा भारत पर मरने को बेटे राजी है। तारी आबादी करता तो भारत माते पोताનું લીલું માથું આપી દે ये इतना छे। त्यारे पाकिस्तान तू जितना तेल पूरे साल में खाता है उससे ज्यादा तेल यहाँ शनि और पवन पुत्र जी पाता है। और कदम उठाओ भारत सेना, अब तो तुम्हारी बारी है। 56 की छाती वाला नौजवान जग पे भारी है, हिसाब बाकी है संसद का, पहलगांव का ताज का, उरी के शहीदों की बेवा और बच्चों की लाज का। 13 लाख नहीं हो तुम, करोड़ों लोगों की जान हो, साईं कहे मर्द जवानों तुम सच्चा हिंदुस्तान हो। रौद्र स्वरूप છે ભગવતીનું। એ પરમ્બાને પ્રાર્થના કરી છે કે મારા એક પણ જવાનની આગળ શહીદ લગાડવું નથી। આદેશ અને આ સમય છે, ભલે ભારત માતા કી, ત્યારે એ પરમ્બાના ચરણોમાં વંદન કરું છું। તો કહેવાનો અર્થ કે એવા વાતાવરણમાંથી દેશ પસાર થઈ રહ્યો છે। તર્કીએ સામેથી પોતાનું જહાજ મોકલી દીધું કે અમે ભેગા છીએ, એટલે મેં તો લખી નાખ્યું છે, હું મારી જવાબદારીએ તમને કહું છું કે જીવો ત્યાં સુધી તર્કી ફરવા નથી જવાનો। સાંઈ રામદેવે હું જાઉં તેથી મને ગોળી મારી દેજો, કારણ કે મારા દેશની સામે કોઈ આવીને ઉભો રહીએ કે અમારે લડવું છે, તમે તારે લડવું હોય તો અમે આપશું, એ આપણા માટે ટર્કી નામનો એક દેશ આજથી કેન્સલ। ચાઇનાની જે વસ્તુ ઘરમાં આવી ગઈ મુબારક, પણ અહીંથી તો નક્કી કરજો કે આપણા દેશમાં જ્યારે પણ લૂંટવા માટે આવ્યા નહીં, પેલા વેપાર કરવા માટે આવ્યા, તો આવી ગયા મોબાઈલ મુબારક, હવે મારા ઘરમાં એકેય ચાઇનીઝ વસ્તુ નહીં આવે। આટલી કસમ લેશો ને તો ભારતના જવાનો જે લડવા માટે ઊભા છે ને, યાદ રાખજો, સિયાચીનની સરહદ ઉપર અત્યારે -45 ડિગ્રીમાં ભારતનો જવાન જાગે છે ને, એટલે આ ભગુડામાં તબલું વાગે છે। આપણે ભૂલી નથી જવાનું। આ ભગવતીના ચરણમાં મારે પ્રાર્થના કરવી છે। એક બે વાત, હું તો પહેલી વાર આવ્યો છું બરાબર, અને બરાબર મારી પાસે હવે 10 મિનિટ અને 7 સેકન્ડ છે, ત્યારે માં ભગવતી મોગલના ચરણોમાં મેં જ્યારે મારી અને કીર્તિભાઈની દોસ્તી 20 વર્ષ જૂની છે, અને એમાં મારો અંગત દાખલો કહી દઉં હા મારી કેવું છે, એટલે મને બહુ ભાવ જગતનો દાખલો છે કે મને 15 વર્ષથી એટલી ખબર હતી, હું ક્યારેય ભગુડા આવેલો નહીં, ક્યારેય મેં ભાઈલાના દર્શન, માતાજીનું એક પણ સ્થાનક મેં જોયેલું નહીં। ઓસ્ટ્રેલિયાનો મારા પરિવારનો પ્રવાસ હતો માયાભાઈ, અને હું પરિવાર સાથે જતો હતો। કીર્તિભાઈએ ત્યાં પ્રોગ્રામ માટે એક ભાઈબંધને કીધેલું, એટલે 4 પ્રોગ્રામ ત્યાં ગોઠવાયેલા, અને હું મારા પરિવાર સાથે જતો હતો। મારા 2 દીકરાની વિઝા આવી ગયા, મારા વિઝા આવી ગયા, ધર્મપત્નીના વિઝા નહોતા આવતા, અને એ જ રાતે ટિકિટ હતી, એ જ રાતે અમે ફ્લાય કરવાના હતા, અને છેલ્લે સુધી ન આવ્યા, અને કીર્તિભાઈ જસ્ટ ફોલોઅપ માટે ફોન કર્યો સવારે લગભગ 10 સાડા 10 થયા છે કે ભાઈ શું થયું, ક્યારે નીકળો? મેં કે ભાઈ આજની જ રાતની ટિકિટ છે અમદાવાદથી, અને હજી મારી વાઈફને નથી આવ્યા વિઝા। અને ત્યારે કીર્તિભાઈની શ્રદ્ધા કેવી છે, આ માણસ છે ને એ કલાકાર તરીકે તો એને બધા ઓળખે છે, અમે ભાઈબંધ તરીકે ઓળખીએ છીએ। એને મને એમ કીધું કે ભગુડા બાજુ 1-2 અગરબત્તી કરીને મોગલમાનું નામ લઈને તો અગરબત્તી કરી લે, તો અમદાવાદ પહોંચ ને પેલા વિઝા આવી ગયા। હવે આ મારા જિંદગીની પહેલી ઘટના છે, હું યાદ ન કરું મહેશ બાપુ તો નગુણો કહેવા। મેં એક પણ થાનકના દર્શન નહોતા કર્યા ત્યારે, ફરી વાર કહું છું, 15 વર્ષ પહેલાની વાત। હું એક પણ મોગલમાનો ખરેખર ફળો કેવો હોય એ મેં અત્યારે ત્યાં સુધી નહોતો જોયો। મેં કીધું પણ ભગુડા આવે કઈ બાજુ? અરે મને કે તું ગમે એ બાજુ ઊભો હોય ને, એ બાજુ મોગલનું નામ લે, એ બાજુ ભગુડા આવે। આના શબ્દ એક પણ શબ્દ ચોર્યા વગર કહું છું।
તો જે બાજુ તું અગરબત્તી રાખ ને એ બાજુ ભગુડા આવે સાંભળજો. એટલે મેં સારું, અને આખું પરિવાર ટેન્શનમાં હતો કે મારી વાઈફના જ વિઝા ન આવે તો ટૂર જ કેન્સલ થાય. અને મેં આ અગરબત્તી કરી, અને અગરબત્તી હજી તો પૂરી ન થાય 15 મિનિટમાં એ વિઝા મારા આવી ગયા હતા. આ મારો અંગત દાખલો. ભાઈ કીર્તિ, તે દિવસથી હું શ્રદ્ધાથી જોડાયેલો. પછી તો બધા ધામમાં જવાનું બન્યું, અને આજે અહીંયા આવવાનું બન્યું. ત્યારે મા ભગવતી મોગલના ચરણોમાં મેં પહેલી વખત આવ્યો છું, તો મેં માયાભાઈ 4 છંદ લખ્યા છે. મારો અવાજ આ કીર્તિદાનભાઈ બહુ સુરીલું ગાય છે. હા, અને એ હવાર સુધી ગાતા રહીએ, દેવરાજભાઈ હવાર સુધી ગાતા રહીએ, આપણને રૂડા જ લાગે. આ હું ગાતો નથી, એક ચોખોડ કરી દઉં, અને હું નથી ગાતો, એ એક સમાજ સેવા છે. ખરેખર નહીં, હું નથી ગાતો. તો એ ભગવતી મોગલના ચરણોમાં પદ્ધરીના 4 બંધ હું મૂકું છું, અને મારો ભાવ છે આ. ક્યાંય ભૂલચૂક હોય તો ક્ષમા યાચના કરજો. મોગલ પ્રતાપ અણનમ અમાપ, હાથોમાં સાપ ભાંગે વિલાપ. મોગલ પ્રતાપ અણનમ અમાપ, હાથોમાં સાપ ભાંગે વિલાપ. મારી તરાપ કષ્ટો ને કાપ, જગદંબ છાપ મોગલ મિલાપ. મોગલ ન જાપથી આપ આપ, સૌ ટળે પાપ હો રણુકાર. મોગલ ઉદાર શક્તિ અપાર, ભવ પાર પાર મોગલ ઉતાર. મારી સાથે બધાનો તાલ જોઈએ મને. હે ભગવતી, અમને ભવસાગરમાંથી બહાર કાઢ. મોગલ ઉદાર શક્તિ અપાર, ભવ પાર પાર મોગલ ઉતાર. મોગલ પ્રતાપ અણનમ અમાપ, હાથોમાં સાપ ભાંગે વિલાપ. મારે તરાપ કષ્ટો ને કાપ, જગદંબ છાપ મોગલ. મોગલ ના જાપ આપ આપ, સૌ ટળે પાપ હો રણુકાર. મોગલ ઉદાર શક્તિ અપાર, ભવ પાર પાર મોગલ ઉતાર. હે મોગલ, હે મોગલ, હે મોગલ, હે મોગલ. દેવી પ્રચંડ નવખંડ, દેવી પ્રચંડ નવખંડ ખંડ. મોગલ યખંડ ધરતી બ્રહ્મંડ, પાપી ને દંડ ભગતો ને ખંડ. ગાળે ઘમંડ પોકારે બંડ. દેવી પ્રચંડ નવખંડ ખંડ, મોગલ યખંડ ધરતી બ્રહ્મંડ. પાપી ને દંડ ભગતો ને ખંડ. ગાળે ઘમંડ પોકારે બંડ. ચારણ નું પંડ માગે ને પંડ, મોગલ ની મહેરું મુસળધાર. મોગલ યુદાર, મોગલ યુદાર શક્તિ અપાર, ભવ પાર પાર મોગલ યુદાર. હે ભા, હે પરંપરા, હે ભગવતી. મોગલ ની હાંક ઝીલે ન જાક, નીકળે જો આંખ થઈ જાય ખાક. શક્તિનું એવું રૌદ્ર સ્વરૂપ કે એની નયનની જો મરોડ બદલે તો પૃથ્વીની ભૂગોળ બદલે. આ એવી ભગવતી. એટલે ચારણો એમ કે ગુપ્ત શક્તિ છે ભાઈ. એની પ્રકૃતિની મરોડ બદલે તો ધરતીની ભૂગોળ બદલી જાય. એટલે મોગલની હાંક ઝીલે ન જાક, નીકળે જો આંખ થઈ જાય ખાક. ચારણ નું નામ જે કુળે એવી જગદંબાઓ આપી છે, અને સદાય 100-200 વર્ષની કવિતાઓ જીવતી રાખી. મહારાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજી, યાદ રાખજો, આ પાઠ્ય પુસ્તકોને લીધે નથી જીવતા, આ ધરતીના ચારણોને લીધે જીવે છે. કે જેણે વીર રસની વાતો કરીને પોતાના ગળા તાણી તાણીને મહારાણા પ્રતાપની કે શિવાજીની વાતને જીવતી રાખી. મોગલની હાંક ઝીલે ન જાક, નીકળે જો આંખ થઈ જાય ખાક. ચારણ નું નાક શક્તિ અથાક, રાજા ને રાગ તું ડાક ઢાક. ના થાય મજા, ના થાય મજાક, ડમર ને ડાક. મોગલ ના પરચા સાર ધાર, મોગલ યુદાર શક્તિ અપાર, ભવ પાર પાર મોગલ યુદાર.
धाम ओ खान धाम विवराण राम ओ खान धाम विवराण गाम राणे सर नाम बायदानी आम भगुड़ा विराम हैया महाम भक्तो न काम शत्रु न डाम साई प्रणाम साई प्रणाम सौ सौ सलाम साई प्रणाम सौ सौ सलाम साई प्रणाम सौ सौ सलाम मोगल ने वंदन वार वार मोगल युदा शक्ति अपार भव पार पार मोगल युदा हे पराम्बा हे शक्ति જગતગુરુ શંકરાચાર્યજી માયાભાઈ જેણે સનાતન ધર્મની આજે આપણે વ્યાખ્યા આપીએ છીએ આ 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ સમગ્ર સનાતન ધર્મને ફરી બેઠો કર્યો હોય એ જગતગુરુ શંકરાચાર્યજીના સંકટા સ્તોત્ર હું ભગવતી મોગલમાના ચરણે મૂકું છું હે ગિરિ નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે गिरिवरविंद शिरोदिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते गिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवरविंद शिरोदिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते भगवती है सिद्धि कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैल सुते रम्यक पर्दिनी शैल सुते जागो जागो शक्ति जागो सतखंड विखंडित रुंड विकुंडित शुंड गजाधिपते विपातित मुंड भटाधिपते रिपु गज गंड पराक्रम मृगाधिपते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैल सुते रम्यक पर्दिनी शैल सुते या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 सुमनः 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 मनोरम क्रांति दुते सुमनः 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 सुमनोरम क्रांति दुते चिद रजनी 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 कर वक्त्रभूते सूर्यन विभ्रमर भ्रमर 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 भ्रमराभिदुते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैल सुते रम्यक पर्दिनी शैल सुते रम्यक बधानो हाथ બધા એક સાથે આ દેશની અખંડિતતા માટે આ દેશની શાંતિ માટે રમ્યક पर्दिनी शैल सुते रम्यक पर्दिनी जय माताजी जय माताजी जय माताजी जय माताजी बोलिए मोगल मां
માના ચરણે. એવું વાતાવરણ છે કે આખા દેશને માના આશીર્વાદની જરૂર છે, આ દેશના જવાનોને માના આશીર્વાદની જરૂર છે. ત્યારે આપણે બધા એક છીએ, તો જ ભેગા છીએ અને તો જ જીવતા રહેશું. મોગલ માના ચરણે ફરી ફરીને આપણે એ જ જાણીએ કે આપણે એકબીજા સામે તલવાર નથી તાકવાની, આપણે તાકવાની છે એ બધા ઓલી બાજુ છે. બસ એટલું યાદ રાખજો. માયાભાઈએ, કીર્તિદાનભાઈ આજના કાર્યક્રમ માટે મને યાદ કર્યો એ બદલ પહેલી વખત મેં કંઈક મારી વાત રજૂ કરી. બરાબર 30 મિનિટ તમે જુઓ અને 10 સેકન્ડ થઈ છે. ના ના, આ તો વાત છે ખાલી, આ તો બજેટ પ્રમાણે તમે મને કીધું હતું એટલે હું કહું છું. તો ફરી ફરીને હું ભાઈ પોપટભાઈ માલધારી, સરસ મજાનો લોક સાહિત્યકાર, નવી પેઢીના કલાકારો પણ છે અહીંયા. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી કાર્યક્રમનું સંચાલન આપો પોપટભાઈ. ધન્યવાદ.